વિરોધ મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ નોંધાવતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના અન્યની અટકાયત કરવામાં આવી। કાયમી ભરતીની માંગ સાથે શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા। વિદ્યા સહાયક અને શિક્ષક સહાયક કેટલાય સમયથી માંગ કરી રહ્યા છે। શિક્ષકો કાયમી ભરતી માટે શિક્ષણ પ્રધાને રજૂઆત કરી ચૂક્યા છે। કેટલાય ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઈ હોવાનો દાવો। ઉમેદવારોની વય મર્યાદામાં પણ છૂટછાટ આપવાની માંગ। સરકાર માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમદાવાદમાં આક્રોશ રેલી કાઢવાની ચીમકી અપાઈ। ટેટાટ પાસ ઉમેદવારોના આંદોલન મુદ્દે શક્તિસિંહના પ્રહાર। યુવાનોને પોલીસે રિટેન કરી જુદી જુદી જગ્યાએ ગોંધી રાખ્યા। યુવાનોના પોલીસ દ્વારા મોબાઈલ લેવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું। શું લોકશાહીમાં રજૂઆત કરવાનો કે શાંતિપૂર્ણ આંદોલનો પણ અધિકાર નથી? ટેટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો છે તો તેમની ભરતી કરો। ચૂંટણી પહેલા ખાતરી આપવામાં આવી હતી કાયમી શિક્ષકોની ભરતી કરીશું। ચૂંટણી પૂરી થઈ એટલે હવે જવાબ પણ નહીં આપવાનો। કાયમી શિક્ષકોની પૂરેપૂરી ભરતી કરવામાં આવે તેવી માંગ છે। વાત કરીએ વડોદરા